આ લોકોને પાસે કંઠી પહેરાતી છે કયું જેને અજવાળું નથી, જેની પાસે બીજાને અજવાળું આપવાની શક્તિ નહીં, એની પાસે કંઠી કેમ પહેરાય કયું? નુગરો કહે છે, તમે નુગરો કોઈ વસ્તુ શબ્દ હશે તો મોટી ઉંમરનો થયો તારે સમજાય કે ન ગુરુ મારો શું નહીં તો નુગરો એટલે મેં કોઈ શબ્દ હશે ગાળ દેવાનો પ્રકારની ગાળી છે. પછી મોટી ઉંમર થયો તારે નુગરો એટલે ગુરુ. હજુ કશું આવડતું નથી. શું કશું આવડતું નથી. ખાલી મૂર્તિઓને ધોતા આવડે છે, આમ પાણી રહે છે, નવડાવતા આવડે છે. એ બધું આ નિશાળ તો પહેલા નંબર નિશાળ. એકડિયા એ કોને એકડિયા નહીં, બાળ મંદિર. કે બાળ મંદિર કોને ચલાવ્યું? કે બાળકૃષ્ણ ના નામથી લોકોએ બાળ મંદિર ચલાવ્યું. કયા કૃષ્ણ નામ? યોગેશ્વર કૃષ્ણ ને ઓળખ્યા નહીં આ લોકોએ. યોગેશ્વર ને મેં ઓળખ્યા. એ કૃષ્ણ ભગવાન નમસ્કાર કરવાડો. કેવું? એ કૃષ્ણ ભગવાન. બાકી આ તો બાળ કૃષ્ણ બાળ મંદિર ચલાવે છે, પણ ભાન નથી ને કશું. એકડે બગડે બે. અને પછી કે શાંતિ નહીં થતી. શાંતિ શેની શાંતિ થાય? બધી 4 સુધી આવડે, એકડો બગડો 3 ને 4 સુધી આવડે, અને ગુરુ મહારાજ ને 10 સુધી આવડે. શું ગુરુ મહારાજ 10? એ ગુરુઓનું એક અક્ષર પૂછો ને તે પેલા પાછા જતા રહે. ભાન જ નથી કશું. ગુરુ થઈ બેઠા. મનને શામાં રાખો? જો ડેરાસરમાં નહીં રાખો તો બગીચામાં બેસી જશે. હા, બગીચામાં બેસી જાય. બગીચામાં નહીં રાખો તો ગટરમાં બેસી જશે. મનનો સ્વભાવ છે. મનનો સ્વભાવ છે. તમને તો જ્ઞાન આપેલું એટલે મન તમારું ઠેકાણે. જગતમાં મન કોઈ વસ્તુથી બંધાય એવું નથી. શું કહ્યું? કોઈ વસ્તુથી બંધાય એવું મન. એક જ્ઞાન સિવાય મન બંધાય નહીં. નહીં. જ્ઞાન પ્રાપ્ત થાય તો મન બંધાઈ જાય. જ્ઞાન પ્રાપ્ત થાય તો મન બંધાય. તમને લાગ્યું ને એવું? હા દાદા, અનુભવમાં આવ્યું? હા દાદા, બરાબર. જૈન મુરુ મારા સારું વાતચીત કરતા હતા. બહુ સરસ કરી. શું આકાશ પાતાળનો ફેર હોય. શાસ્ત્રીએ મળતો આવે ને તો આપણે જાણવું કે આ મહારાજ આખા રસ્તા પર છે. આચા રસ્તા ઉપર છે. વ્યૂ પોઈન્ટ મળતા આવે. બરાબર. સમજણ સારી હતી. અમને લાગ્યું સમજણ સારી સરસ હતી. હતું. મને તો સંભળાય નહીં તો હું સાથે બરાબર સારી રીતે કરવા માટે કયા અવતારમાં દર્શન કર્યા વગર રહ્યા છો? દરેક અવતારમાં દર્શન તો બહુ કર્યા છે, પણ દર્શનનું ફળ ના મળ્યું. તે મળી ગયું છે. અનંત અવતારથી દર્શન કરી કર્યા કરે. વૈષ્ણવ દર્શન કરે છે, પણ દર્શન ફળ મળ્યું નહીં. જો મળ્યું હોત તો ભટકવાનું ના હોત. ભટક બધી યોનિઓમાં. શું કહ્યું? બધી વેળો બટો. જો કે મનુષ્યમાંથી બહુ યોનિયમ જવું પડતું નથી. કોક જ જીવ ભારે કરવી, બહુ ભારે કરવી હોય તો જાય, નહીં તો બીજા બધા તો તિર્યંતમાં જાય. 100-200 વર્ષમાં પાછો આવે. એટલે ને બહુ ભટકવાનું નથી હોતું, પણ ભટક કરવાનું હશે. મોક્ષ ન થાય તે મોક્ષ કરવાની ઈચ્છા થાય કોઈ દાડો? સંસાર કડવો લાગે કોઈ દાડો? કે રોજ કડવો લાગે છે? કોક દિવસ લાગે. રવિવાર દાડે તમને સંસાર કડવો લાગતો હતો? પેલા લાગતો હતો. હે? લાગતો હતો પેલા. હો? હા, બહુ કરવો લાગતો હતો. હે? હા, મનમાં એમ થાય કે બધું આવું શા સારું જીવન છે એવું કેવું થાય? મને એમ થતું કે આ બધા દુઃખો શું કરવા પડે છે, મારે કશું લેવા દેવા એવું થાય કરતો હતો. દેવા દેવા ને એનું દુઃખો. શું કહ્યું? તને કડવો લાગતો હતો સંસાર? બહુ જ દાદા, હે? બહુ જ કરવો લાગતો હતો. બહુ કડવો લાગતો હતો. કડવો લાગ્યા વગર કોણ આ મીઠું પીવા આવે? પેલું મીઠું લાગે તો સુધી આ પીવા કોઈ આવે? મીઠું ક્યાં સુધી લાગે? જ્યાં સુધી રોગ હોય તો સંસાર રોગ હોય ને, ભારે રોગ, ત્યાં સુધી મીઠું લાગે. અને પછી ગયડામાં 80 વર્ષનો હોય તો મીઠું લાગતું હોય. અને એક દાળ બહાર નીકળી ગયે, પડ્યો આ સંસાર ખારો દઉં છે. તો માજી ગઈકાલે 80 વર્ષ સુધી ખારો નતો. આ છોકરે ગાળો ભરવો પડી ને
એટલે પેલો મોહ ઉતરી ગયો, એટલે સાચું હતું દર્શન થઈ ગયું. શું થયું? સાચું હતું નીકળી ગયું. ખબર પડી ને? મારી 80 વર્ષથી ખારો લાગ્યો નથી, આજે ખારો લાગ્યો તમને. તાર શું ખારો નહોતો? આ તો નિરંતર ખારો જ છે. આ તો આવો બા કરે એટલે એમાં મીઠો લાગ્યા કરે. સમજો ને? નિરંતર ખારો. નિરંતર ખારો છે. તમે ચાખેલો જ નહીં બધા? દાદા ચાખેલો જ નહીં બધો. આજે આપણે બધા કેટલાય જન્મથી ચાખતા આવ્યા. કેવું? બધી ચીજના વેપારી. હા, કરિયાણું એકલો નહીં. એને આફ્રિકામાં એને શું કે છે? કેવા સ્ટોર કે છે? પ્રોવિઝન સ્ટોર. ડિપાર્ટમેન્ટ સ્ટોર. હા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર કહે છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર. આમાં તો બ્રાહ્મણ વૈષ્ણવ બધા હોય. પરચુરણ કેવું? એકલી નોટો હોય તે રીતે ચાલે? પરચુરણ વગર ચાલે વ્યવહાર? પેલું પરચુરણ જોઈએ. આપડે બધું પરચુરણ કહેવાય. પરચુરણ છે ને, રૂપિયો છે, પાયલી છે, 10 પૈસા છે, 5 પૈસા છે, 2 પૈસા છે. મેલ બાર એને મેલ દે લે, એનેથી પાર આવી જાય. બહુ કંટાળતા શું કે તમારા પગ પાર આવી જાય. ચૂલો ધરગાવો જ પડે. પેલું થોડું કંટાળતા હોય એમ બોલે મારા પગ મેલું આમાં સીધે ધરગાવું કે છે. વધારે કંટાળા આવતા તમારા પગ મેલું એમ કે. હા એવું બોલે. બોલે કે ના બોલે? મારા ને કઈ દુઃખ નથી, બાયડી નથી, છોકરા નથી, ઇન્કમ ટેક્સ નથી, ચાલો દુઃખ હોય. આવું કઈ કહે એટલે તરત દુઃખ થાય. આખો ક્યાંક મારા તમારા અક્કલ નહીં કે પાછું દુઃખ થઈ જાય. પ્રતિ વખત પાછું ના થવું પડે. આમ તેમ જો ઘન ચક્કર અહીં મૂક્યું ને, આ કબાટમાં મૂક્યું એટલે આવો થઈ ગયો. જો ગજા મૂકે કશું હોય? આ મને મેટ્રિક પાસ થતો નથી આવડ્યું. શું તે કઈ મારું ઘન ચક્કર પણ આવડે હોય તેને હોય ને. મેટ્રિક નપાસ થયો હતો એટલે માથામાં ભાર વધી જાય ને પાછે. તેથી કડીએ લખ્યું છે અભિપ્રાય બધું વધશે નહીં. વધી જાય કે ના વધી જાય? ફરી બોલાવો એક હાથ. એટલે પેલી ફોડી નાખે તો પેલી નવી ઉત્પન્ન થઈ જાય. કેવી ને રોંગ બિલીફો કઈ રાઈટ બિલીફ બેઠી રહે. રાઈટ બિલીફ એનું નામ સમ્યક દર્શન કહેવાય. શું કહેવાય? સમ્યક દર્શન. તમે સમજો ને? રાઈટ બિલીફ ને શું કહેવાય? સમ્યક દર્શન. એનું નામ સંકેત. સંકેત થઈ ગયું. વાંધા વચકા ગયા. વાંધાને શું? વાંધા કોને કહેવાય છે જાણો છો? એક પક્ષ કે છે ચોથા છે, બીજો પક્ષ શું કે છે? એ કેટલાય વખત વાંધો પડેલો છે, વચકો પડ્યો છે. વચકો ખરાબ થઈ ગયો, કોઈ ગયો તોય પણ એ લોકો જીવે છે. વાંધા વાળા વચકો સડી ગયો તોય છે તે વાંધા વાળા જીવે છે. વાંધો વચકો ના રહેવો જોઈએ. કેવું વિતરાગી માલ છે આ તો. કેવો છે? વિતરાગી. માલે વિતરાગી, પંથે વિતરાગી છે. કેવો છે? પંથે વિતરાગી છે. અહીં ડખો ડખલ ના હોય કે ये कैसे साहब आज चौथ हुआ, अच्छा साहब चौथ हुआ, आत्मा के साथ काम है, चौथ के साथ काम है. शादी किसकी चौथ के साथ किया है कि आत्मा के साथ? आत्मा का. हाँ ये वो लोग सब आचार्य लोग ने चौथ के साथ करते. वो बोलता है कि हम पांचम के साथ शादी करो बाबा, शादी करो. वो शादी किया चौथ के साथ, क्या फायदा मिलेगा? कभी मोक्ष नहीं जाने वाला है. क्या जी? मोक्ष का सच्चा रास्ता होगा कि नहीं होगा? साचो रस्तो હશે ને? મોજ સરળ હતો. આજ મળી ગયો, તારું કામ થઈ ગયું. શું ધંધો કરે તા? ગલ્લાનો બિઝનેસ કિરાણા. કિરિયાણા તો રોજ ભેળ છે કરું. બીજું ના કરવું હોય તો થઈ જાય. શું થાય તે? આપણી ના ઈચ્છા હોય તો પણ ભેગું થઈ ગયું હોય તો શું કરે? વેરી ગયું હોય ત્યારે બધું ભેગું કરવું પડે ને. અરે આ લોકો ઘરા કે ભેગું કરી લાવો, અમે હળવો બનાવીશું કે છે. શું કે? હા હળવો તમે સમજો છો? અરે એને હળવો સમજાવો. એકે એકે ધોવા પડે. શું કરવું પડે? એકે એકે ધોવા પડે. જઈનો શું કરે? 12 મહિના થાય એટલે આખું બધું આ 12 મહિના લોકો બધું બાફી નાખે. ના હાથ લેતો હતો 12 મહિના બાફા છે ને બાપા.
આ તો એકે ધોવું પડે. શું કરવું પડે? એક ધોવું પડે. પાંચે ધોવા છે આખો દાડો. નિરંતર મારી સેવામાં રસ્તો હોય પાંચે દોષ થાય. નિરંતર મારી સેવામાં રહે છે. તો તમારા કઈ 10-12 થતા છે નહીં થતા? ઘણા થતા હશે. કેટલા થતા? ઘણા. હા હવે સમજ્યા. જો એમને 500 થાય છે અલા કનૈયા કઈ દોષ પહોંચતા થાય છે કે કેટલાક થાય છે? ઘણા બધા થાય દેખાય છે. શું કે છે? થાય જ ને પાછા દેખાય છે. હે થાય છે ઘણા પણ દેખાય છે પાછા. દેખાય પછી કઈ પ્રતિક્રમણ બધી હું કરું છું. કેટલા થાય છે? હોય એક થાય છે? 100, 150, 200 થાય. શું કે છે? 100, 150, 200 થી 100, 150, 200 થાય. જેટલા દેખાય એટલે ઓછા થાય. જો કે દોસ્તો એને વધારે છે. આ બેર આટલા બધી હાઈ લેવલ છે તોય 500 દેખાય તો એમ નહીં દેખાતા એમ શું કારણ? હજુ કાચું છે. હા. સરસ પડે કઈ દોષ વગર ના થઈ ગયો છે નહીં દેખાતા. હા. સરસ પડે અમે નિર્દોષ થઈ ગયેલા હોઈએ કારણ નિર્ગ્રંથ હોઈએ. કેવા? નિર્ગ્રંથ. નિર્ગ્રંથ. બારે ગ્રંથિ ના હોય અને અંતર્ગ્રંથિ ના હોય. શું ના હોય? બાહ્ય ગ્રંથિ ના હોય ને અંતર્ગ્રંથિ ના હોય. સમજ પડે ને? જી. આ ગ્રંથિ જે દેખાય છે ને એ અમારે કાઢી લે તો અમને કશું વાંચગડ નહીં. જો કાઢી લે વાંચગડ નહીં એનું નામ ગ્રંથિ નહીં કહેવાય. શું કહેવાય? ગ્રંથિ નહીં. આ લુગડા કોઈ ખેંચી લે તો અમે અહીંયા આગળ સીધા આવીએ. અમને શરમાઈએ નહીં શું થશે. બધા લુગડા કાઢી લીધા હાજી. તો અમે અહીંયા ડેરાસરમાં પાછા આવીએ. જી. અમને એમ ના લાગે કે આ લોકો છે મારું શું ના. અમને ગ્રંથિ જ ના હોય. કેવી ગ્રંથિ જ ના હોય. અને તમને અમને શરમ થાય. હે શરમ થાય. ભૂખ્યા બે હીરો પણ તમારી કહો નહીં. હા. શું કરે? લોક જોશે એટલે મોસ્ટ શું જોશે તે? કોણ નાગો નથી આ દુનિયામાં? બાથરૂમ પે ખબર ના પડે પોતે નાગો છે એવું કે ભૂલી જાય. હા. ખબર પડે. પણ જ્ઞાની પુરુષને જ્ઞાનને લઈને હોય એને એમ કહે છે. કારણ કે આ હું પોતે ન હોય. આ તો ભાદરણના પટેલ છે. શું છે? આ ભાદરના પટેલ. નામ શું? એમ પટેલ. અને ધંધો શું? કોન્ટ્રાક્ટર નો. કેવો? હા ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ બધું ભરે. હું જુદો રે જુદા પાડોશી. અને આ બોલે છે કોણ બોલે છે? પટેલ બોલે છે કે હું બોલું છું? નાની પુરુષ. જ્ઞાની પુરુષ. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. અને પછી જયારે ઘૂંચાય નહીં અવરું બોલાય કે સાલું અવરું બોલી ગયું એવું થાય ખરું. ટેપ રેકોર્ડ છે. વાંસરું બોલે કે હું બોલ્યો. હા અવરું બોલ્યો કે હું શું કરું? નહીં કાંઈ કરું એવું બોલે. The world is the puzzle itself. The world is the puzzle itself. God has not puzzled this world at all. જો ભગવાને પઝલ ઉભું કર્યું હોત ને તો આ બધા લોકો દુઃખી થઈ તેને પકડી મંગાવવો પડે. ભગવાનના બાપ ને પકડી મંગાવવો પડે. મીઠાના કાયદાના આધાર પકડી લાવવાના. ભગવાન કે નામ હે કશું હાથ ગાલ્યો નથી. શું કે? વિતરાગ બધામાં હોય છતાં વિતરાગ કરે કશું નહીં. કેવું કરે કશું? જે કરે તે ગુનેગાર ને કે ના કરે તે ગુનેગાર. કરે તે કોને? હા તમે તો કરી કર્યા કરો છો. મેને એ કિયા તમે સમજો ને.